હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? તો આજે છે તારીખ 8 ઓગસ્ટ અને અમે બધા જઈએ છીએ જોધપુર, રાજસ્થાન. તો ચાલો હવે સામાનને બધું મૂકી દીધું છે અમે અને હવે ફાઇનલી નીકળવી છીએ જોધપુર જવા માટે. બરોબર ને સુજન? બરોબર હાલો આપણે જઈએ ફટાફટ. ચાલો ત્યારે. તો મિત્રો, રાજસ્થાનની બોર્ડરમાં એન્ટર થઈ ગયા છીએ અને ચા નાસ્તો કરવા ઉભા રહ્યા અને અહીં કંઈક શરબતની બોટલની દુકાન હતી. તો આ બધા કે થોડો ચણામઠ લઈ લેવી. નહીં દુકાય વાંધો નહીં, ચણામઠ તો લેવાય. લઈ લેવાય. તો હવે આટલા દૂર આયા તો ભાઈ નહીં, આ બે ચણામઠ નથી લીધો એટલે એમને હજુ ગોતવાનું બાકી છે બધું. અમે બે ગોતી લીધું હે એટલે આમાં જેને ગોતેલો હોય ને એને ચણામઠ લેવાનો હોય. એક મસ્તીનું તળાવ ને એવું વચ્ચે રોડ ઉપર દેખાઈ ગયું. તો ઘણી બધી પબ્લિક હતી તો ચડવા માટે ઉભા એ બધા. ઓહો, આ નવું કપલ છે. હાલો બધા પેલા ગેરમાં રાખજો ગાડી. ઉપર આવી ગયા ને ફ્રેન્ડ, નજારો જોવા જેવો એકદમ. તમે જોવો નજારો, બહારથી બાજુ એકદમ ડુંગર હે ને જોઈ લો નજારો. સુરેન્દ્રનગરના થોડી ધજા ડેમ જેવું લાગે હે. સાચી વાત હે. રાજસ્થાન ને પાણી પૂરું પાડતું હશે. જોજાનું મગર રહ્યો, જો મગર રહ્યો. તમે વિડીયો ના જોતા, આ તો ખાલી ને કહું. આમે જો થોડી જરેટ આ બધું ઉતરવાનું બહુ રિસ્કી હે, સ્લીપ થઈ જાય એવું હે. બધા રાગે ઉતરે. જો જો અહીંયા અહીં થોડોક વોઈટા ને ફ્રેન્ડ્સ, પાર્થ નીમની ગાડીમાં પંચર પડી ગયું હે. હાઈવે ઉપર રહી ગયા અમે. જો આમને કોઈ બ્લોગ ચાલુ કર્યો ને તો સુજલ મતવા માંડ્યો. પંચર પડ્યું તો તરત જ રાજસ્થાનની ગાડી આવી ગઈ હાઈવે ઉપર. હાઈવે ઉપર ગાડી એમની આવી ગઈ ને તરત જ આપણી માટે જો હેલ્પ માટે આવી ગયા. શું કે સુજલ, વિડીયોમાં આવવા માટે કેટલી મહેનત લાગે? જો આ બધા જોવા માટે આવી ગયા. થેન્ક યુ ભાઈ, તમે આવી ગયા. અંદર તો ફ્રેન્ડ્સ, અમે રિસોર્ટે પહોંચી ગયા છીએ અને આ છે રિસોર્ટ. હું ગાડી પાર્કિંગ કરવા આવ્યો છું. જો જેનો ને બધા ઉતરી ગયા છે. આ છે રિસોર્ટની મેઇન એન્ટ્રી. ઓહ, ખમા ઘણી. ચલો ફ્રેન્ડ્સ, અમે ચેક ઇન કરી લીધું છે અને આ જોઈ લો તમે હોટલ. અમારા બેડ્સ ને જાય છે બધું. જો અહીંયા આગળ પાછું શોપિંગ ને એવું કરવું હોય ને નીચે આ રેસ્ટોરન્ટ છે. શું કીધું? બ્રેકફાસ્ટ અને ડિનર અહીંયા થશે. ઓકે, ચલો તમને રૂમ ટૂર આપશું હવે થોડીક વાર રહીને. કીઝ ને એવું બધું આપી દીધું. આ છે આપણો રૂમ. બધા અંદર રૂમમાં એન્ટર થઈ ગયા છે. પછી પેલું વોશરૂમ. इधर बेटा આપણે આપણી રૂમમાં જતા રહીએ. હા હા ઇધર રાખો સબ. ના 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 અમારી રૂમ પહેલાની વાત હે ને? ના ના પછી કોણ ઉચકી લઈ જાય અહીંયા તો આ છે બેડ. સુજલ, તું આ જેનું રાખ અત્યારે થોડીક વાર અંદર. જેનું મમ્માનું લગેજ મુકાવતા તું અંદર ને. અહીંયા આગળ બાલ્કની નથી પણ આ રીતનો વ્યૂ છે. બાબા એ કાપી દે. ઓલે અહીં સ્વિમિંગ પુલ અહીંથી જ દેખાય. અહીંયા આગળ બાલ્કની ને એવું નથી લાગતું. ઓકે, અહીંયા તો દિવાલ જ છે. સારો છે, નાનો ને એવો રૂમ સારો છે. જોઈ લો, આ વચની લોબી છે
અને સુજલ એવું કહે છે કે સૌથી સારો રૂમ અમારો છે. હવે જોવી શું કે અરે સુજલ કાલ રૂમ બદલી ઓ આ શું છે? અચ્છા ટેરેસ લાગે. જો આ બ્લુ સિટી એટલે હમણાં મારે અહીંયા આવતું હું તમને નથી કહેતી, હવે ફરી બહાર જતા રહી. શું હે? બહાર અચ્છા આમને નીચે રમવાનું શું? વોલીબોલ બહારનો રમ view. નાખી. સ્વિમિંગ પુલ અમારા રૂમમાં જ દેખાય. વોલીબોલ રમ નાખી હમણાં. સ્વિમિંગ પુલ માં જવું બધાને. અચ્છા યાર ક્યાં આવે આમાં આમાં થોડુંક આ વોલીબોલ નું ગ્રાઉન્ડ છે નથી બરોબર. આમ લીધી કેમ ગભરાઈ જાય? કેમેરો સામે આવે. પંચર પડી ગયું હતું ને એટલે હા હે લે એ છીક ખમા ઘણી જેનું ખમા ઘણી ચોકેટ છે ને ખમા ઘણી જેનું લાવ ચોકલેટ તોડી દો. જેનું ખમા ઘણી ખમા કરેંગે તો આમ કરેંગે, આમ કરેંગે, ખમા કરે, આમ કરેંગે. ભાઈ ચોકલેટ આપું, 5 સ્ટાર આપું. આઈફોન બતાવીને એટલે કેસર. હા દ્વારકા આ જેનું બોલ તો પહેલા ખમા ગણી ઉપર. સ્વિમિંગ પુલ તો બધા હાલો બધા આવે સ્વિમિંગ પુલ માં જવી. સ્વિમિંગ 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 પુલ માં ભૂમિ લીડર્સ બતાવી દીધી આ બાજુ બીજા રૂમ છે બધા અને આપણા રૂમ અહીંયા છે અને અહીંયા આગળ લિફ્ટ છે. જો અહીંયાથી આપણો પહેલો જ રૂમ આવી જાય છે. એલા 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 એ રેલ ગાડી ઉપડી યાર નાની ગાડી. ફ્રેન્ડ્સ હું સ્વિમિંગ પુલમાંથી નાઈને આવતો રહ્યો છું અને બીજા બધા ફ્રેન્ડ જો અહીં નીચે બેઠા છે. જો જો હે ને મજા આવી ગઈ સ્વિમિંગ પુલ બનાવવાની. તો અમે જોધપુરમાં હવે ડિનર માટે આવી ગયા છીએ બધા. જો કે આમ તો ડિનર કરી લીધો હે. સારી રેસ્ટોરન્ટ છે VFC કરીને નામ છે આનું. ફૂડ પણ સારું હતું. કેવું હતું જેનું ફૂડ સારું હતું ને? નથી કેમ નતું? સારું હતું ને? તને છાસ ભાઈ, તને છાસી ભાઈ. સારું હતું હો, સારું. કે સારું હતું સારું નતું નતું ચાલો નતું નતું. તો ફ્રેન્ડ્સ અમે જમી કરીને પાછા રિસોર્ટે આવી ગયા છીએ. હવે બધા પાછા વેઇટિંગ એરિયામાં કે બેસીને બધું વાતચીત ને એવું બધું કરી લીધું એવું કરે બરોબર ને? બરોબર બીજું શું તમારો રિસ્પોન્સ છે? બધું નહીં કટ કટ બલ્લે બલ્લે. જો બધા હવે ઊનો રમવા બેઠા છે. બધા રૂમે આવી ગયા ને હવે ઊનો રમવાનું ચાલુ કરી નાખો. નજીક પાછું જેનું ને પાછળ સૂડ આવે છે. ઊનો નીકળી પડ્યા ગ્રીન હાલો 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 નાખો. ચાલુ ઊનો રમતા રમતા 11 વાગી ગયા. ઊનો રમતા રમતા 11 વાગી ગયા અને ગેમ બરોબર જાય મેં હું ને પાર્થ બે જીતી ગયા. હજુ બીજાની ગેમ ચાલુ હે. મારી પહેલા પૂરી થઈ ગઈ હા તું ભાઈ પેલા આપણે Champion. બીજા નંબર ઉપર અને હવે જોઈ ત્રીજા નંબર ઉપર કોણ આવે કોણ આવે. ફ્લિપ થઈ ગયું ફ્લિપ થઈ ગયું ભાઈ હાલો ફ્લિપ થઈ ગઈ. હું ત્રીજા નંબર આવી ગયો. વાહ ભાઈ વાહ. ફ્લિપ હે બકા મારે સુજલને મીઠું પેન્ટ તને બાકી છે. હાલો હાલો એક આવડતું નથી પા કે મોટું મોટું બેન આવડતું નથી પા મોટી મોટી કરે પા. +2 આ બધા કલરમાં હાલે. તમારે ફૂલ જીતવા સિંગતોડી રમવામાં કલર આવે તો બોલો. એવું ના હોય કલર બે ઉઠાઈ લો. બે ઉઠો કલર તો એને કેવો પડશે ને. હવે અમે ઊનો રમીને પાછા રૂમે આવી ગયા છીએ અને બધા સૂઈ ગયા છે. આજનો વ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વ્લોગમાં.